વડોદરા હરણી તળાવ બોટકાંડ મામલે ગુજરાત હાઈકોર્ટ રાજ્ય સરકારને બંને પૂર્વ કમિશનરો એચ.એસ. પટેલ અને વિનોદ રાવ સામે શિસ્ત સંબંધી પગલાં લેવા આદેશ કર્યો છે. તેને લઈ હવે વડોદરા પીડિત પરિવારોને ન્યાયની આશા જાગે છે. મૃતક બાળકોના વાલીએ કહ્યું હતું કે મગરમચ્છ પકડાયા છે, પરંતુ હજી ઘણા મગરમચ્છ એવા છે જેમને પકડવાના બાકી છે. સાથે જ તેઓને આમાં નોન કરપ્ટ આઈપીએસ તપાસ સોંપવી જોઈએ તેવો મત વ્યક્ત કર્યો હતો. વડોદરા હરણી તળાવ બોટકાંડ મામલે અમે તો પહેલાથી જ કહેતા આવ્યા હતા કે નાની માછલીઓને છોડીને મોટા મગરોને પકડવા જોઈએ. એમાંના 2 મગરમચ્છ હવે પકડાયા છે, પરંતુ હજુ ઘણા મગરમચ્છ બાકી છે. ગુજરાતના નોન કોર્પોરેટેડ આઈપીએસ અધિકારી તેમને આ કેસની તપાસ સોંપવામાં આવે અને બાકીના મગરમચ્છોને પકડવામાં આવે અને આ બધા ઉપર ખાતકીય તપાસ કરવામાં આવે. કેટલાક રૂપિયા ખાઈને આ લેક ઝોન બનાવવામાં આવ્યું અને એમની 2 નંબરની પ્રોપર્ટી પણ સીલ થવી જોઈએ. હરણી બોટ દુર્ઘટના મામલે હાઈકોર્ટના આદેશમાં 2 પૂર્વ કમિશનર વિરુદ્ધ કાર્યવાહીના આદેશ આપ્યા છે, જેને લઈ વડોદરાના પૂર્વ કમિશનર વિનોદ રાવે મીડિયા સામે મૌન સેવ્યું હતું. વખતના જે તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર હતા એચ.એસ. પટેલ અને વિનોદ રાવ, તેમના સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે. તેમના સામે શિક્ષાત્મક પગલાં જે છે એ GAD એટલે કે ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસીસ રૂલ્સ પ્રમાણે લેવામાં આવશે. તદુપરાંત કોઈ પણ એવા અધિકારી જેમની આની અંદર સંડોવણી હશે તેમને છોડવામાં આવશે નહીં. ડિસિપ્લિનરી એટલે કે શિક્ષાત્મક અથવા તો કોઈ પ્રોસિક્યુટિંગ આઈપીસી પિનલ પગલાં હોય તે પણ એમના ઉપર લેવામાં આવશે. તમામ વસ્તુઓનો રિપોર્ટ નામદાર ગુજરાત હાઈકોર્ટ સમક્ષ મૂકવામાં આવશે અને આ બેદરકારી સંપૂર્ણ જે તંત્રના લીધે થઈ છે તેની આગળની જે સુનાવણી છે એ નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર 12 જુલાઈએ રાખવામાં આવી છે. આમાં ભ્રષ્ટાચાર ભરપૂર થયો છે. કોર્પોરેશનને કરોડોનું નુકસાન કરાવ્યું, ઇજારદારને ફાયદો કરાયો. ચોક્કસ આની પાછળ કોઈ મોટા રાજકીય માથાઓ ઇન્વોલ્વ હોય જેમના સૂચના અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી હોય. ફક્ત મ્યુનિસિપલ કમિશનર શ્રી જાતે કરે, અમે તો દરેક પગલે આ બાબતે ધ્યાન દોરેલું છે. જો કોઈ રાજકીય દબાણ અને રાજકીય પીઠબળ ના હોય તો આ રીતના નિર્ણય મ્યુનિસિપલ કમિશનર શ્રી પોતે ના લઈ શકે. તો અમારી હવે ડિમાન્ડ એ છે કે જ્યારે રાજ્ય સરકારે તો આ કમિશનર્સને બચાવવાનો બી પ્રયત્ન કરેલો, ઉપલા અધિકારીઓને બી બચાવવાનો પ્રયત્ન કરેલો, કોર્ટે ટકોર કરેલી કે જે રિપોર્ટ આપ્યો છે અર્બન ડિપાર્ટમેન્ટે એ રિપોર્ટ કોર્ટે ફગાવી કાઢ્યો અને ફરીથી રિપોર્ટ આપવાની વાત કરી. આ તમામ વખતે સ્પષ્ટ થાય છે કે રાજ્ય સરકાર આમાં કોઈને બચાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. એ કયા વગદાર નેતાઓ હતા જેના કહેવાથી ને કોના ફાયદા માટે આખો નિર્ણય લેવાયો છે એ હકીકત બહાર આવી જોઈએ અને આ તત્કાલીન કમિશનર શ્રી એમના નામ બહાર પાડી શકે. મળતી માહિતી મુજબ 1 મહિના પહેલા વડોદરા શહેર પોલીસ કમિશનરે કમ્પ્લેન આપી હતી, જેમાં 10 ગુનેગારો છે જેમને કરપ્શન કરીને આ તળાવ બનાવ્યું હતું. તે તમામ 10 ગુનેગારો અંદર જવા જોઈએ. ન્યૂ સનરાઈઝ સામે પણ હજુ સુધી કોઈ કડક કાર્યવાહી કરવામાં આવી નથી. સ્કૂલે એની જવાબદારી નિભાવી નથી, જેથી એ લોકો પણ ગુનેગાર છે. એ લોકો સામે પણ કાર્યવાહી થવી જોઈએ અને કેસ થવો જોઈએ. એ લોકોને ડીઓ કચેરીએ માત્ર 10,000 રૂપિયાનો દંડ ફટકારીને છોડી દેવામાં આવ્યા છે, પણ એવું ન ચાલે. તેમની સામે પણ કાર્યવાહી થવી જોઈએ. કૌશિક પટેલનો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત.